મિત્ર રમણીકભાઈ કોટડિયા. નમસ્તે સાહેબ. નમસ્કાર. જોરથી બોલજો જરા. હા સાહેબ, આપણે એ રીતનો પ્રશ્ન છે કે આપણે બાપ દાદાના નામે જમીન હતી. એ જમીન 98 થી 7/8 નીકળતા હતા. પછી 98 પછી શ્રી સરકાર થઈ ગઈ. ઓરિજિનલ જૂની શરતની જમીન હતી કે નવી શરત વાળી? નહીં, જૂની શરતની છે. ઓરિજિનલ જૂની શરતની. 1893 થી તો 1893 આપણે ટિપ્પણમાં 1893 તો બોલે છે. ઓકે. હવે શ્રી સરકાર થઈ જવાનું કારણ કઈ તમને ખબર પડી? નહીં, એ કઈ ખબર નથી. છેલ્લી નોંધ મને મોકલો. જે શ્રી સરકાર થઈ હોય ને નોંધ મોકલી તમે મને, એ મોકલી દેવી જોઈએ ફોન કરતા પહેલા. એટલે એમાં કઈ અમને કોઈ જાતની કઈ જાણ થઈ નથી. તમને ભલે જાણ ન થઈ હોય, મારી વાતને સમજો. દરેક ખેડૂત મિત્રો માટે કહું છું, તમે વચ્ચે નહીં બોલતા. ખેડૂત મિત્રો, તમારે રમણીકભાઈ કોટડિયા પાસેથી કાંઈ પણ માર્ગદર્શન લેવું હોય તો તમારે જે પૂછવાનું હોય ને ડોક્યુમેન્ટની કોપી મોકલવી જોઈએ. બરાબર. મારી પાસે કાંઈ વેદવ્યાસે જે મને સંજીવની દ્રષ્ટિ આપી હતી સંજયને, એવી દ્રષ્ટિ તો છે નહીં કે હું તમારે ત્યાં આવીને જોઈ શકું. બરાબર. અને એવી મને ભગવાન સંજીવની દ્રષ્ટિ આપે તો અત્યારે કેટલા એના ગર્ભંગ થાય. એટલે તમારે 6 નંબરની કોપી મને મોકલો એટલે વાંચીને કહી શકું તમને. એમાં કાંઈક શરત ભંગ થયો હોય, સરકારની કાંઈ પણ શરત હોય, એ શરતનો ભંગ થયો એટલે ભલે એવી પ્રકારની જમીન હોય. આ પ્રકારની જમીન છે ને પટ ભરીને મળેલી હોય, ગણોતિયાને મળેલી જમીન હોય, અવેલિયું દિવેલિયું હોય, એ ભલે જૂની શરત આપણને દેખાતી હોય, છતાંય પરફેક્ટ તો તમે મને મોકલો એટલે વાંચીને કહું. તમારે છેલ્લી નોંધ તમારી મોકલવાની છે અને 7 નંબર એનું હાથમાં આવે, જૂનું 7 નંબર મોકલજો. અને નોંધ ખાસ મોકલજો તમારી. હા, ન આવડે તો કોઈ છોકરાને કહેજો, એની રોડમાંથી ગોતી દેશે. હા, જૂના અત્યારના તો નો નીકળતા હોય ને, અત્યારનું નીકળતું હોય તો ઈ મોકલજો. અત્યારે નહીં, 98 સુધી નીકળતા. 98 નું. હા, ઈ જ કહું છું. એનું જૂનું 7 નંબર નીકળે. તમારી પાસે કઈક સુરાગ તો હોય ને, એનો સર્વે નંબર હોય, એની રોડમાં જઈને નાખો એટલે નીકળે. હા, જૂના સ્કેન કરેલામાં જઈને નાખવાનું, એમાંથી નીકળશે. હા, અત્યારે બધી ટેકનોલોજી છે, અહીં બેઠા બેઠા બધું જોઈ શકાય. હા, ભલે આવજો ભાઈ. હા, હું રમણીકભાઈ કોટડિયા. આપને કાંઈ પણ મારા માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મારો વોટ્સએપ નંબર મેળવવા માટે થઈને 150 નંબરનો ઓડિયો ખાસ સાંભળો. ઘણા મિત્રો કોમેન્ટ્સ કરે છે અને પૂછે છે કે સાહેબ તમારો નંબર નથી મળતો. તો આટલા બધા જણા ફોન કરે છે, નંબર ક્યાંથી આવ્યા? આવી અવનવી માહિતીઓ તમારે મેળવવી હોય તો રમણીકભાઈ કોટડિયાનો સંપર્ક કરજો અને તમને આવી માહિતીઓ મળી જશે. ઘણી વખત અમુક વ્યક્તિઓ જે છે એ પૂછતા હોય છે કે સાહેબ આનો ઈલાજ શું? આનો ઈલાજ ટેકનોલોજી છે. ટેકનોલોજીના સંદર્ભમાં એક નાનો એવો જોક કરી દો કે ભવિષ્યમાં બાળકોની મમ્મી, અત્યારની મમ્મીઓ કહે છે ને તને 9 મહિના મેં ભાર ઉપાડ્યો છે, ભવિષ્યની મમ્મીઓ કહેશે કે તને મોટો કરવા માટે હું 10 કલાક ઓફલાઈન રહી છું. એટલે આ દુરુપયોગ કહેવાય ટેકનોલોજીનો. ટેકનોલોજીનો સદુપયોગ કરવો હોય તો પણ છે, આપણને ઉપયોગ કરતા આવડતો હોવો જોઈએ.